સાવલી શહેરના ભાદરવા રોડ પર દામોદર સોસાયટી નજીક આવેલા વીજ થાંભલા પર આજે અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ। અગમ્ય કારણસર વીજ થાંભલા પરના વાયરિંગ સળગી ઉઠતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની જ્વાળાઓ અને ધુમાડો દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક MGVCLને માહિતી આપી હતી। સુરક્ષાની દ્રષ્ટિએ સાવલી નગરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે શહેરના મોટા ભાગમાં અંધારપટ છવાઈ ગયો હતો। વીજ પુરવઠો બંધ થતાં રહેણાંક વિસ્તારો સાથે સાથે દુકાનો અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને પણ અસર પહોંચી હતી। જોકે જાણ મળતા MGVCLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે કર્મચારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી અને વીજ લાઇનને સંપૂર્ણપણે અલગ કરીને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। પ્રાથમિક તપાસ મુજબ કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, જે રાહતજનક બાબત છે। MGVCL અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, સાથે જ શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી છે। ત્યારે સ્થાનિક લોકોએ પણ સમયસર માહિતી આપવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાવ્યું છે।